હવે આજ થોડુંક ફરાળ વરાળ થઈ ગયું એટલે હોઈ જાય. આપણે શબ્દનો અપભ્રંશ કરી નાખ્યો છે. ખરેખર ફરાળ નથી, ત્યાં શબ્દ છે ફળ આહાર. તમે જે દિવસે ઉપવાસ રહ્યો તે દિવસે ફળ ખાઓ, પણ આપણે તો ફરાળ કરી નાખ્યું. અને એ પણ ફળ કેવું હતું? તુલસી પત્ર ઉપર રહે એટલું ફળ જમવાનું. આપણે તુલસી પત્ર હજી નથી ભૂલી ગયા હો. તુલસી પત્ર તો રાખ્યું છે આપણે, પણ ખાલી ચેન્જ એટલો કરી નાખ્યો કે પેલા તુલસી પત્ર નીચે મૂકતા, માથે ફરાળ મૂકતા, હવે ફરાળ મૂકી માથે તુલસી પત્ર મૂકી. જરાય ફેર પણ નથી કર્યો. બપોરે ભોજન કરીને હોઈ જાય, ઉઠે ત્યાં વળી પાછું યાદ આવે, લે આ તમારી એકાદશી કા રોંઢો થયો ને ચા કોફીના ભાણા, એ રોંઢો થયો ને ચા કોફીના ભાણા, રોંઢો પડ્યો ને ચા કોફી રે પીધા, રોંઢો થયો ને ચા કોફી પીધા. હજી રોંઢો થાય ચા કોફી પી લઈ માંડ હજી કોક આવે ને એકાદ બે વાતો કરી લે ત્યાં હાંજ પડે. લે હાંજ પડી ગયા, આજ તમારી પાસે એકાદશી કઈ રસોઈ નથી કરવાની, તો સાંજ પડીને લીધા તલદાણા મારે શ્રાવણ મહિનાના એક ટાણા, સાંજ પડીને લીધા તલદાણા મારે શ્રાવણ મહિનાના એક ટાણા. એ મારે શ્રાવણ મહિનાના એક ટાણા, મારે શ્રાવણ મહિનાના એક ટાણા. એવા એક ટાણા કરે આને કોઈ દી ઉપાધિ રહી ખરી સાહેબ? એકાદશી કરો તો સાહેબ ફરાળ ન કરશો, ફળ આહાર કરજો. હું તો ત્યાં સુધી કહું છું કે તમે એકાદશી ન કરો તો કાંઈ નહીં, તમે ભૂખ્યા ન રહી શકતા હોય તો કાંઈ નહીં. પહેલા દિવસે કીધું હતું ઉપવાસ નહીં કરો તો ચાલશે, પણ જિંદગીમાં આ જીવનમાં ઉપાસના જરૂર પડશે. ઉપાસના કરજો, ભગવાનનું ધ્યાન ધરજો. જો કે આમ તો વલ્લભાચાર્ય મહારાજ મહાપ્રભુજી જો જમી લીધું હતું એકાદશીના દિવસે, તો આપણે શું વાંધો? ખબર છે ભગવાને ખીચડી ખાધી હતી મહાપ્રભુજીએ? કેટલા લોકોને ખબર છે? ક્યાં ખાધી હતી? એકાદશી રહ્યા ને ભગવાન મહાપ્રભુજીએ ખીચડી આરોગી લીધી, અને છતાં પણ એની એકાદશીનું વ્રત ન તૂટ્યું. કારણ કે પ્રસાદનો મહિમા છે સાહેબ. જગન્નાથપુરી જાઓ તો ત્યાં દરરોજ ખીચડી મળે, પ્રસાદમાં ખીચડી હોય. એકાદશના દિવસે બરાબર મહાપ્રભુજી ક્યાં ગયા? પ્રસાદનો અનાદર તો કરાય નહીં, એટલે અનાદર થાય નહીં. એટલે બપોરના બરાબર પ્રસાદ લેવા આવ્યા, એટલે જગન્નાથપુરીની એક ખીચડી મહાપ્રભુજીના હાથમાં આવી. હવે વિચાર કરે છે શું કરવું? આખી રાત્રિનો સમય બાકી છે, હાથમાં ખીચડી છે, પ્રસાદને મૂકી ન દેવાય. કારણ કે પ્રસાદ એ અન્ન નથી સાહેબ. જમનાસો જળ નહીં, તુલસીસો વૃક્ષ નહીં, મહાપ્રસાદ અન્ન નહીં. મહાપ્રસાદને જો પ્રસાદના રૂપમાં લેવામાં આવે તો એ મહાપ્રસાદ અન્ન નથી, એ પ્રસાદ છે સાહેબ. હું સત્યનારાયણ ભગવાનની કથામાં જાઉં એટલે કહેતો કે તમે લોકો પ્રસાદનો અનાદર ન કરશો. આપણે એકાદશી રહ્યા હોય, કંઈક વ્રત ઉપવાસ હોય, તો આપણે પ્રસાદ આવે એટલે એને આપણે માથા ઉપર ચડાવીને એને મૂકી દઈએ, આપણે ન ખાઈએ. પણ મહાપુરુષો કહે છે, અને એનો સત્ય દાખલો અહીંયા વલ્લભાચાર્ય મહારાજ કે પ્રસાદ આવે તો પ્રસાદને પ્રસાદના રૂપમાં લેજો. એને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરશો તો તમારો ઉપવાસ નહીં તૂટે. એટલે આ વાત સાંભળે ને પછી જે ઉપવાસ રહ્યા હોય એ પડ્યો ભરે. હવે દાદાએ કીધું છે કે ઉપવાસ નહીં તૂટે, પણ પડ્યો ભરવા નહોતું કીધું, મેં પ્રસાદના રૂપમાં પ્રસાદ લેવાની વાત કરી હતી.
પછી તો બાજુવાળાને વારો ન આવે પડી આમ. એટલે હાથમાં ખીચડી રાખી પ્રસાદ રાખીને વખાણ માંડ્યા કરવા. વાહ રે વાહ દીનાનાથ, તે આજ મારા ઉપર કેટલી કૃપા કરી. તારા પ્રસાદનો હું અધિકારી બન્યો, તે મને લાયક બનાવ્યો અને તારો પ્રસાદ મારા હાથમાં આવ્યો. આમ આખી રાત વલ્લભાચાર્ય મહારાજ એકાદશીની રાત પૂરી થાય ત્યાં સુધી એમણે ભગવાનના પ્રસાદના માત્ર વખાણ જ કર્યા કરે. અને જેવી દ્વાદશીનો ભાગ શરૂ થાય એટલે એ જ સમયે વલ્લભાચાર્ય મહારાજે જગન્નાથપુરીની પ્રસાદમાં મળેલી ખીચડી ભગવાનની આરોગી અને એનો જયઘોષ ત્યાં જગન્નાથપુરીમાં થયો. જગન્નાથપુરીનો જયઘોષ થયો છે સાહેબ. એ પ્રસાદની ખીચડી પણ માણસ અનાદર ન કરે તો. અમરીશ રાજાએ ભગવાનનું વ્રત કર્યું. એકાદશીના વ્રતને લઈ અને અમરીશ રાજા ભગવાનના કૃપાપાત્ર બન્યા છે. ભગવાને સુદર્શન ચક્ર એમને આપ્યું એની રક્ષા માટે. ત્યારબાદ એ જ વંશમાં આગળ જતા ત્રિશંકુ નામના રાજા થયા. એમાં હરિશ્ચંદ્ર નામના રાજા થયા અને એમાં આગળ સગર ચરિત્રની કથા છે. સગર ચરિત્રની કથામાં ગંગા અવતરણની કથા છે કે 60,000 સગરપુત્રો કપિલ મુનિના ક્રોધાગ્નિને લઈ અને બળીને ભસ્મ થયા. ત્યારે એ જ વંશમાં આગળ જતા જે અંશુમાન નામનો એક રાજા થયો, એમણે કપિલ મુનિને વાત કરી, બાપજી અમારા 60,000 સગરપુત્રોને મુક્તિ કેમ મળે? તો કહે છે ગંગા અવતરણ થાય તો એને મુક્તિ મળે. ગંગા અવતરણ થાય તો મુક્તિ મળે એ શબ્દો સાંભળ્યા એટલે અંશુમાને માં ગંગાનું આરાધન કર્યું છે, એનું વ્રત કર્યું, એનું તપ કર્યું, જપ કર્યા, ગંગા પ્રગટ ન થયા. અંશુમાનનો દીકરો દિલીપે પણ માં ગંગાની આરાધના કરી, છતાં પણ માં ગંગા પ્રગટ ન થયા. અને એ દિલીપનો દીકરો ભગીરથે માં ગંગાની આરાધના કરી એટલે ગંગા પ્રગટ થયા છે. આપણે એમ કહેશું કે દિલીપ અને અંશુમાને પ્રાર્થના કરી એ વ્યર્થ ગઈ, આ તો ભગીરથ ગંગાને લઈ આવ્યા છે. વાત સાચી છે, ભાગીરથી ગંગા કહેવાય છે, પણ આગળના બે વ્યક્તિએ કરેલું ફળ ક્યારેય વ્યર્થ નથી ગયું. અંશુમાન અને દિલીપે જે વ્રત કર્યું એ વ્રત નિષ્ફળ નથી ગયું. અંશુમાન અને દિલીપનું કરેલું તપ હતું, એ તપના પ્રભાવને લઈ અને સગર ચરિત્રોની અંદર જેટલા પાપ હતા એ પાપ બળીને ભસ્મ થતા ગયા. અને જ્યારે ભગીરથનો વારો આવ્યો ત્યારે પુણ્યનો ઉદય થયો અને એ સમયમાં પુણ્યના ઉદયને લઈ અને માં ગંગાનું પ્રાગટ્ય થયું છે. બહુ સીધી વાત છે. તમે મંદિરે જાઓ, તમે શ્રીફળ લઈને જાઓ અને શ્રીફળ વધેરતા હો, 1 ઘા કરો, 2 ઘા કરો, 3 ઘા કરો અને ત્રીજા ઘાએ શ્રીફળ વધેરાય તો શું આગળના 2 ઘા તમારા ખાલી ગયા? નહીં, આગળના 2 ઘાએ તમારા શ્રીફળને નરમ બનાવ્યું, એટલા માટે ત્રીજા ઘાએ શ્રીફળ વધેરાયું છે. કારણ કે કરેલું ક્યારેય કોઈનું વ્યર્થ જતું જ નથી. ભગીરથે ગંગાના અવતરણની વાત કરી. ભગીરથે ગંગાના અવતરણને લાવ્યા છે. ભગવાન શિવની જટામાં એ ગંગા અવતરણ થયું અને ત્યારબાદ 60,000 સગરપુત્રોને એના ભસ્મ પર જ્યારે ગંગાનું જળ ફરી વળ્યું તો 60,000 સગરપુત્રોને મુક્તિ મળી. અને ત્યારથી કહેવાય છે કે કર્ણ કટકો હાડકો જો ગંગા તટ જાય એના કુળમાં કોઈ દી ભૂત સર્જે નહીં ભાગીરથી. માણસના અસ્થિને તો કાંઈ નહીં, પણ નાનો એવો અસ્થિનો ટુકડો પણ જો ગંગાજીમાં પધરાવવામાં આવે તો એના કુળમાં કોઈ દી કોઈ પ્રેત ન થાય, કોઈ ભૂત ન થાય. કર્ણ કટકો હાડકો જો ગંગા તટ જાય એના કુળમાં કોઈ દી ભૂત સર્જે નહીં ભાગીરથી. એવી ગંગા અવતરણની કથા બતાવી અને ત્યારબાદ એ જ વંશમાં આગળ જતા સૌદાસ થયા. ત્યારબાદ ખટવાંગ નામના રાજા થયા, જેણે 2 ઘડી એટલે કે 48 મિનિટમાં માત્ર મુક્તિ મેળવી લીધી. ત્યારબાદ એને ત્યાં રઘુ થયા, રઘુને ત્યાં પૃથુશ્રવાને ત્યાં અજને ત્યાં દશરથ અને દશરથને ત્યાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ પધારે એની કથા છે. રામ જન્મની ઓર જવું છે.
મર્યાદા પુરુષોત્તમ રામ પધારે એની કથા છે. અને એ રામની કથા માટે અયોધ્યામાં જવું પડે. અને અયોધ્યામાં પ્રવેશ કરાવતા રામચરિતમાનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ લખે, અયોધ્યાનું આખું દર્શન કરાવ્યું. કેવું છે અયોધ્યા, કોણ છે અયોધ્યાનો રાજા? અને રામચરિત કહે છે, અવધપુરી રઘુ કુલમની રાવું, વેદ વિદિત તેહી દશરથ નાવું, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતી સારંગ પાની, હૃદય ભગતિ મતી સારંગ પાની, અવધપુરી રઘુકુલ મની રાવું, વેદ વિદિત તેહી દશરથ નાવું. અયોધ્યાના રાજા દશરથ છે, જેની મતિમાં સારંગ પાણી ભર્યું છે, બુદ્ધિ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, વિવેક છે, મર્યાદા છે, બધું જેની બુદ્ધિમાં ભર્યું છે. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ભર્યો છે. ત્રણ રાણીઓ છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. કૌશલ્યા છે ધર્મપત્ની છે, જ્યારે કૈકેયી અને સુમિત્રા છે એ ભોગ પત્ની છે. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. એક વખતના સમયે રાજા દશરથ પોતાની રાજ ગાદી પર બેઠા છે. વૃદ્ધાવસ્થાનો સમય આવે છે. અને એ વખતે મહારાજ દશરથને થોડી ચિંતા થઈ કે જે ગાદી ઉપર બેઠો છું, શું મારી આ ગાદીનો વારસદાર નહીં આવે? મારા ગયા પછી અયોધ્યાનું રાજ્ય બસ અહીંયા જ ઊભું રહી જશે?